ધોરણ 9 સંખ્યા પદ્ધતિ પરિચય, જેને આપણે ઇન્ટ્રોડક્શન કહીએ છીએ. સંખ્યા પદ્ધતિ એ આમ સંખ્યા રેખા પરથી ઉતરી આવ્યો છે. મિડલમાં શું હોય છે? શૂન્ય, આ બાજુ 1 2 3 4 5 6 અપ ટુ n સુધી, -1 -2 -3 -4. તો તમે મિડલમાં શું છે? શૂન્ય છે. તમે જમણી બાજુ જાઓ તો ધન સંખ્યાઓ મળે, ડાબી બાજુ જાઓ તો ઋણ સંખ્યા મળે, અને વચ્ચે શું મળે? હવે પ્રાકૃતિક સંખ્યાઓ, આપણો પહેલો મુદ્દો છે પ્રાકૃતિક સંખ્યાઓ, જેનો સિમ્બોલ છે n. તો તમે આના પરથી તમને ખબર પડી જાય કે ધારો કે શું છે, આ 1 થી શરૂ કરી અને અનંત સુધી જાઓ તો આ જે સંખ્યાઓ મળે એ કઈ સંખ્યાઓ મળે? પ્રાકૃતિક સંખ્યાઓ. તો આપણે n લખી શકીએ. તો n બરાબર 1 2 3 4 5 6 અપ ટુ n. બીજો શબ્દ આવે છે પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાનો જે સિમ્બોલ છે એ W છે. તો W બરાબર, જેને અંગ્રેજીમાં હોલ નંબર કહે છે. કયો નંબર કહે છે? હોલ. હોલ એટલે શૂન્ય. જેની અંદર શૂન્ય આવે છે તે. તો ધારો કે આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ અને અનંત સુધી આ રીતે જાય, અનંત સુધી. તો આ જે સંખ્યા મળી એ હોલ નંબર, અને આ શું મળી આપણને? n. તો કયા ઘટકો મળ્યા? 0 1 2 3 4 5 6 અપ ટુ. હવે સંખ્યા રેખા પર આવેલી આ પૂર્ણાંક સંખ્યાઓ, ધારો કે 1 2 3 4 5 6, આ પછી 0 -1 -2 -3 -4, આ બધી પૂર્ણાંક સંખ્યાઓ છે. બરાબર છે? તો એનો શબ્દ છે પૂર્ણાંક સંખ્યાઓ. જેનો સિમ્બોલ છે z, અને અંગ્રેજીમાં જેને શું કહેવામાં આવે છે? i પણ કહે છે, ઇન્ટીજર્સ. તો આપણે z બરાબર, તો સંખ્યા રેખા પર આમ ડેશ 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 -3 -2 -1 0 1 2 3 4 5 up to n. હવે તમે આગળ શીખ્યા ધારો કે એકી સંખ્યાઓ. જેના ઓડ નંબર કહેવામાં આવે છે. ધારો કે શું થશે? ઓ. તો એકી સંખ્યાઓ કઈ છે? 1 3 5 7 9 11 13 અપ ટુ. બેકી સંખ્યાઓ, તો આપણે એને શું કહીએ છીએ? ઇવન નંબર. તો શું થશે? બેકી સંખ્યાઓ. કઈ સંખ્યાઓ? બેકી સંખ્યાઓ. તો એનો જે સિમ્બોલ છે એ ઈ છે. તો શું થશે? 2 4 6 8 10 12 અપ ટુ n. હવે ધારો કે જે અવિભાજ્ય સંખ્યાઓ, અવિભાજ્ય સંખ્યાઓ, જેને અંગ્રેજીમાં પ્રાઇમ નંબર કહે છે, p. તો p ના ઘટકો સૌથી નાનામાં યાદ રાખવાનું, સૌથી નાનામાં એવી સંખ્યા કઈ છે? 2 છે. જેને બીજી કોઈ સંખ્યા વડે ભાગી શકાતી નથી. 2 3 5 7 11 13 અપ ટુ. હવે કો પ્રાઇમ, હવે કમ્પોઝિટ નંબર C,
તો વિભાજ્ય સંખ્યાઓ. કઈ સંખ્યાઓ? વિભાજ્ય સંખ્યાઓ. જેનો સિમ્બોલ સી છે, જેને કમ્પોઝિટ નંબર કહેવામાં આવે છે. હવે જે વિભાજ્ય એટલે ધારો કે શું છે? સી. તો સૌથી નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કઈ છે? 4 છે. 4 ને 2 વડે કે જે સંખ્યાને બીજી કોઈ સંખ્યા વડે ભાગી શકાતી હોય એને કઈ કહેવાય? વિભાજ્ય. તો 4 6 8 9 10 12 14 15 16 આમ ચાલે જ કરશે. ક્લિયર થઈ ગયું માઇન્ડ ની અંદર? તો આ સંખ્યાઓ તમારે ધોરણ 9 અને 10 બંનેમાં ધારો કે આવે છે. તમે ધોરણ 10 માં આવશો ત્યારે પણ આ વસ્તુ તમારે શીખવાની છે. એટલે અત્યારે તમે માઇન્ડમાં એકદમ ક્લિયર કરશો કે આના આ સંખ્યા કહેવાય, તો એ વખતે તમને તકલીફ પડશે નહીં. તો ફરીથી આપણે રિપીટ કરીએ કે ધારો કે પ્રાકૃતિક સંખ્યાઓ, તો એનો સિમ્બોલ શું છે? n. અને 1 2 3 4 5 તમારી સંખ્યા દેખાય છે કે ધન સંખ્યાઓ જમણી તરફ જે આવે છે તે. હવે પૂર્ણ સંખ્યાઓ, તો એનો સંકેત છે w. તો શું થશે? એમાં 0 આવે. 1 2 3 4 5 અપ ટુ n સુધી. હવે પૂર્ણાંક સંખ્યાઓ, તો શું થશે? એને આપણે શું કહીએ છીએ? z. હવે તો z બરાબર શું આવશે? -3 -2 -1 0 1 2 3 4 5 અપ ટુ n સુધી. હવે એકી સંખ્યાઓ, તો એકી સંખ્યા 1 3 5 7 9 11 એકી સંખ્યાઓ કહેવાય. હવે એ જ પ્રમાણે બેકી સંખ્યાઓ, તો 2 4 6 8 એ શું કહેવાય? બેકી સંખ્યાઓ. હવે એ રીતે અવિભાજ્ય, જે સંખ્યાને કોઈ બીજી સંખ્યા વડે ભાગી ન શકાય, શું કહેવાય? અવિભાજ્ય. તો કઈ થાય? 2 3 5 7 11 13 આ બધી શું છે? અવિભાજ્ય સંખ્યાઓ. ચાલો વિભાજ્ય સંખ્યાઓ કે જેને શું છે? બીજી સંખ્યા વડે ભાગી શકાય એને શું કહેવાય? વિભાજ્ય સંખ્યાઓ. હવે આપણે આગળ જે ચર્ચા કરવાની છે તે સમમેય સંખ્યાઓ. હવે ધારો કે સમમેય સંખ્યાઓ છે, તમારે ધારો કે 9મા ધોરણમાં બધું છે, પણ ધારો કે સમમેય અને અસમમેય એ બંનેનો યોગ લઈએ તો શું બને? વાસ્તવિક સંખ્યાઓ. એટલે આપણે ટાઇટલ અહીંયા એ માનવું પડે કે વાસ્તવિક સંખ્યાઓ. કઈ સંખ્યાઓ? વાસ્તવિક સંખ્યાઓ. આ સંખ્યા પદ્ધતિમાં વાસ્તવિક સંખ્યાઓ છે. હવે વાસ્તવિક સંખ્યાની અંદર બે પ્રકારની સંખ્યાઓ છે. એક સમમેય સંખ્યા અને બીજી સંખ્યા કઈ છે? અસમમેય સંખ્યા. સમમેય સંખ્યાઓ. અહીંયા કઈ સંખ્યાઓ છે? સમમેય સંખ્યાઓ. હવે સમમેય સંખ્યામાં પણ પાછી બે અભિવ્યક્તિઓ છે, એ આપણે સમજવાની છે કે સમમેય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ. તો અહીંયા શબ્દ આવે છે શાંત. શાંત એટલે જે ગણી શકાતી હોય. દશાંશ કે જેના છેદની અંદર 10 આવતા હોય અથવા 10 ની ઘાતમાં આવતા હોય એટલે દશાંશ. ખ્યાલ આવી ગયો? તો આપણે થોડું સમજવા પ્રયત્ન કરીએ. હવે દશાંશ એટલે ધારો કે શું છે? દશાંશ અભાવ એટલે ધારો થોડું સમજીએ આપણે કે ધારો કે 11/2 તો 2 5 કેટલા થઈ જાય? 10. તો શું થશે? 1. અહીંયા 0 2 5 10.
કે જે સંખ્યાનો શેષ શું આવે? શૂન્ય આવે. તો પોઈન્ટ પછી સંખ્યા ગણી શકાતી હોય. શું શું કરી શકાતી હોય? પોઈન્ટ પછી શું કહેવાય? સંખ્યા ગણી શકાતી હોય તો એની અભિવ્યક્તિ કેવી કહેવાય? શાંત. હવે ધારો કે શું છે? હવે ધારો કે 14 લઈ લે, ભાગ્યા કેટલા કરીએ? 5. 5 દુ 10, 4, 5 8 40. શેષ શૂન્ય આવે. એટલે જે સંખ્યાને તમે 2 અથવા 5 વડે ભાગો અને શેષ શું આવે? શૂન્ય આવે, તો એની દશાંશ અભિવ્યક્તિ હંમેશા કેવી હોય? શાંત જ હોય. કોઈ પણ તમે સંખ્યા લો, 3 4 9 2 1, બરાબર છે, ભાગ્યા તમે 2 કરો તો આની અભિવ્યક્તિ શું છે? કેવી હોય? શાંત જ હોય. ભાગ્યા 4 કરો તો પણ શું થાય? કારણ કે 4 એટલે શું થઈ જાય? 2 ની 2 ઘાત, 2 આવે, તો એની દશાંશ અભિવ્યક્તિ કેવી હોય? શાંત જ હોય. હવે 3 4 9 2 1 ભાગ્યા કેટલા કરો? ધારો કે 8 કરો, 16 કરો, 32 કરો, 64 કરો, 2 ના ગુણકમાં ગમે તેટલા ભાગાકાર કરો તો એની દશાંશ અભિવ્યક્તિ આપણને કેવી મળશે? શાંત જ મળશે. એટલે ધારો કે 4/4 લખેલા હોય તો લખી દેવાનું, આની દશાંશ અભિવ્યક્તિ કેવી છે? શાંત. 16 લખેલા હોય તો શાંત. 32 લખાય પછી ગણવાની જરૂર છે નહીં, ખાલી આમ પૂછાય તો. 64 લખેલા હોય તો શાંત. બસ ખ્યાલ આવી ગયો. એટલે 2 ના ગુણકમાં જે હોય, ધારો કે આ રીતે કોઈ પણ સંખ્યા હોય છેદમાં ધારો કે 2 ના ગુણકમાં હોય, 2 હોય, 4 હોય, 8 હોય, 16 હોય, 32 હોય, 64 હોય, બરાબર છે, તો એની જે દશાંશ અભિવ્યક્તિ કેવી મળે છે? આપણને શાંત મળે છે. અથવા આપણે ધારો કે એનું આ રીતે ફોર્મમાં મૂકીએ તો પોઈન્ટ પર સંખ્યા ગણી શકાય છે ને. પોઈન્ટ પછી દશાંશ, ખ્યાલ આવી ગયો? પોઈન્ટ પછી આપણે સંખ્યા ગણી શકીએ છીએ, માટે એની અભિવ્યક્તિ કેવી છે? શાંત છે. હવે બીજો શબ્દ આવે છે દશાંશ. સમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ. અનંત અને શું છે? અનંત અને આવૃત. અનંત અને કેવી છે? આવૃત. હવે ધારો કે તમે કોઈ પણ સંખ્યા લો, ધારો કે આ 14 લો, 14 ભાગ્યા 3 કરો, 3 4 12, 2 વધ્યા 3 6 18, 2 3 6 18, પછી ફરીથી 2, એટલે આમ સતત ચાલ્યા કરશે. આ પોઈન્ટ પછી ધારો કે એક કિંમત આપણને શું છે? એનો શેષ કે આપણને 0 મળશે નહીં. અને પોઈન્ટ પછી ધારો કે આપણે કિંમત શું છે? અનંત સુધી જશે એમ. એટલે એને કેવી કહેવાય? આવૃત. સતત પુનરાવર્તન થાય છે. ધારો કે આ 6, ફરીથી 6, ફરીથી 6, ફરીથી 6, એટલે 6 6 આયા જ કરશે. એટલે એ આવૃત થયું કહેવાય, પુનરાવર્તન થયું કહેવાય. આવૃત એ સંસ્કૃત શબ્દ છે, ખ્યાલ આવી ગયો? એટલે પુનરાવર્તન થાય છે. અને અનંત એટલે શું થશે? એ અનંત સુધી જશે. એટલે એ સમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ કેવી કહેવાય? અનંત અને આવૃત. ખ્યાલ આવી ગયો? બીજી કોઈ સંખ્યા લઈએ, ધારો કે શું છે? આવી કોઈ સંખ્યા લઈ લઈએ આપણે, 19 7, તો 7 દુ કેટલા થઈ જાય? 14, તો 9 માંથી 4 જાય તો 5, પોઈન્ટ 27 કેટલા થઈ જાય? 49, 1 7 એકા 7, 7 ચોકુ 28, આ 2 7 દુ 14, 7 8 કેટલા થઈ જાય? 56, ફરી 4 7 પંચુ 35, કેટલા વધ્યા? 5, તો 50, ફરીથી 27 49 પાછું ચાલુ થઈ ગયું. એટલે આ એક જૂથ બની ગયું. આ શું બની ગયું? કે ધારો કે આપણે અહીંયા શેષ 5 મળે છે, પછી 1, પછી 3, પછી 2, પછી 6, પછી 4, પછી 5, ફરીથી રિપીટ થાય, પછી 7, પછી 1, પછી 4, 2 8 5. એટલે શું થઈ જાય છે? શેષ શું થઈ જાય છે? શેષનું ફરીથી પુનરાવર્તન થાય છે. અને બીજી રીતે કહેવું હોય તો પોઈન્ટ પછી સંખ્યાનું શું થઈ જાય છે? એક જૂથમાં શું થઈ જાય છે? પુનરાવર્તન થાય છે. માટે એની જે દશાંશ અભિવ્યક્તિ છે કેવી છે? અનંત અને કેવી છે? આવૃત છે. ક્લિયર થઈ ગયું માઇન્ડમાં? હવે ધારો કે બીજો જે આપણું આનું જે સ્વરૂપ છે કે વાસ્તવિક સંખ્યાઓ કોને કહેવાય?
કે જેમાં સમય સંખ્યાઓ અને કઈ સંખ્યાઓ અસમય સંખ્યાઓ આવેલી હોય. કેવી સંખ્યાઓ આવેલી હોય? અસમય સંખ્યાઓ આવેલી હોય. અસમય સંખ્યાઓ. તો આની જે દશાંશ અભિવ્યક્તિ છે, સમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ, અસમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ કેવી મળશે આપણને? અનંત અને અનાવૃત. અનંત અને અનાવૃત એટલે એકનું એક રિપીટેશન થશે અને અહીંયા 6 નું રિપીટેશન થયું, ત્યાં જૂથમાં રૂપે રિપીટેશન થતું, એવું થાય નહીં. ધારો કે આ રીતે, ધારો કે 0.10 1 0 1 0 0 1 40 1 50 અનંત સુધી જશે. પાઈ એ કેવી સંખ્યા છે? પાઈ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. √3 √5 √7 √11 આ બધી કેવી સંખ્યાઓ છે? અસમય સંખ્યાઓ છે. એટલે આ રીતે તમારા માઇન્ડ ની અંદર ક્લિયર થઈ ગયું કે સમય કોને કહેવાય, અસમય કોને કહેવાય. એ બંને ભેગી થાય તો કઈ સંખ્યાઓ બને છે? વાસ્તવિક સંખ્યાઓ બને છે. બરાબર છે. અને આ બધું આપણે ક્યાં શીખવાનું છે? સંખ્યા પદ્ધતિમાં. પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિમાં આપણે આજે શું છે? આ ઇન્ટ્રોડક્શન લેક્ચર કહેવાય. આ તમારે તૈયાર કરવાનું છે, ગોખવાનું છે, સમજવાનું છે. આ જો તમને આવડશે તો ચેપ્ટર એકદમ ક્લિયર થાય, એકદમ તમને તરત જ આવડી જશે. એટલે આ તમે વ્યવસ્થિત તમે તૈયાર કરશો લખીને, બરાબર છે, તો તમને વસ્તુ એકદમ સરળ પડી જશે. ગુડ બાય.